પોરબંદરના મંડેર ગામમાં શિક્ષક હેવાન બન્યો છે। 13 વર્ષની વિદ્યાર્થીની ઉપર શિક્ષકે દુષ્કર્મ આચર્યું। વિપુલ ગોહિલ નામના શિક્ષક સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો છે। સરકારી શાળાના શિક્ષકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું। માધવપુર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે। તો આ શિક્ષક કે જે હેવાન બન્યો અને 13 વર્ષની વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મ આચર્યું। હવે તમે વિચાર કરો કે જે શિક્ષકનું કામ છે વિદ્યાર્થીને સંસ્કાર આપવાનું, વિદ્યાર્થીને નૈતિકતા અને મૂલ્યો શીખવવાનું, પણ જે શિક્ષકની પોતાની જ કોઈ નૈતિકતા નથી, પોતાના જ કોઈ મૂલ્યો નથી, તે વિદ્યાર્થીઓને શું શીખવશે? સવાલ એ છે કે હવસ પોતાની સંતોષવા માટે કોઈ વ્યક્તિ કેટલા નિમ્ન સ્તર સુધી જઈ શકે? આ શિક્ષકે 13 વર્ષની વિદ્યાર્થીનીને ભોગ બનાવી છે। સરકારી શાળાનો શિક્ષક, તમારી ટીવી સ્ક્રીન પર દ્રશ્યમાં તસવીર તમને જોવા મળી રહી છે વિપુલ ગોહિલ, કે જે શિક્ષક નથી પરંતુ લંપટ છે, હવસખોર છે। આરોપીએ 13 વર્ષની વિદ્યાર્થીનીને ભોગ બનાવી દુષ્કર્મ આચર્યું। આ શિક્ષકની કાળી કરતૂત સામે આવી। પોરબંદરની ઘટના છે। પોરબંદરના મંડેર ગામમાં આ શખ્સ શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો। 13 વર્ષની વિદ્યાર્થીની ઉપર આ શિક્ષકે દુષ્કર્મ આચર્યું। આ શખ્સનું નામ છે વિપુલ ગોહિલ। હાલ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સરકારી શાળાનો શિક્ષક કે જે પોતાની હવસ સંતોષવા માટે એટલો નીચે ઉતરી ગયો છે કે જેણે તમામ સીમા પાર કરી દીધી છે, તમામ હદ વટાવી દીધી છે અને માત્ર 13 વર્ષની વિદ્યાર્થીનીને ભોગ બનાવી છે, અને એ પણ પોતાની હવસ સંતોષવા માટે। હાલ તો માધવપુર પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી છે અને વધુ કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે શિક્ષક પર વાલીઓ વિશ્વાસ કરીને શાળાએ મોકલે છે, તો આવા લંપટ શિક્ષકના કારણે વાલીઓ અન્ય શિક્ષક પર પણ વિશ્વાસ ન કરી શકે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જય પાસેથી। જય, એક શિક્ષક કે જેના વિશ્વાસે વાલીઓ પોતાના બાળકને શાળામાં મોકલતા હોય છે, પરંતુ આ ઘટનાએ વાલીઓનો વિશ્વાસ તો તોડ્યો છે, સાથે અન્ય જે સારા શિક્ષકો છે તેની પર પણ કેવી રીતે વિશ્વાસ કરવો તે સવાલ પણ ઉભો કરી દીધો છે। જય જી ચોક્કસથી જણાવી દઉં તો જે મંડેર ગામે સરકારી શાળાના શિક્ષક વિપુલ ગોહિલ વિદ્યાર્થી ઉપર 4 વખત દુષ્કર્મ આચર્યું હતું એવી માહિતી સામે આવી છે, અને શાળાની અંદર જ આ બનાવ બનેલો હતો એવું શિક્ષકો દ્વારા પણ ભારે દરજા ચર્ચાનો વિષય છે, અને પોલીસે પણ આ વધુ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ જય, માહિતી બદલ આભાર।